i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લામાં સમસ્ત કોળી સમાજ દ્વારા ભગવાન શ્રી માંધાતા પ્રાગટ્ય દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી રીતે કરવામાં આવી। દાહોદ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા પૃથ્વી સમ્રાટ વીર ભગવાન શ્રી માંધાતા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે ભગવાન શ્રી માંધાતાની ભવ્ય શોભાયાત્રા તથા પ્રતિમા અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય આયોજનમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી 50,000થી વધુ કોળી સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। શોભાયાત્રા દરમિયાન સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાનો સુંદર પ્રતિબિંબ જોવા મળ્યો હતો। ભગવાન શ્રી માંધાતાના આશીર્વાદથી સમાજ સતત પ્રગતિ કરે અને ઉત્તમ માર્ગ પર આગળ વધે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી બચુભાઈ કાબડ, 1008 મહામંડલેશ્વર બાપુ, બ્રિજરાજ સોલંકી, સુરેશસિંહભાઈ, મુકેશભાઈ સાપ, ધર્મેશભાઈ સવાયા, દિનેશભાઈ કોળી, ઈશ્વરભાઈ વાકલા સહિત સમાજના વડીલો, આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને એકત્રિત કરી એકતા મજબૂત કરવાનો અને કુરિવાજો સામે જાગૃતિ લાવવાનો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર શાંતિમય રીતે સંપન્ન થયો હતો। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। આજે આટલા વર્ષો પછી કોળી સમાજ એક થયો છે એ વીર મોધાતા ભગવાનના પ્રાગટ્ય દિવસે, અને એ પ્રાગટ્ય દિવસ વીર મોધાતા ભગવાનના નામ ઉપરથી આજે સમગ્ર દાહોદ જિલ્લો વર્ષોથી એ છૂટાછવાયા કોળી હતા એ તમામ કોળી આજે એ પ્રતીકને લીધે, એ દર્શનને લીધે એક થયા છે। અને આ કોળી સમાજને હજુ પણ પ્રતિનિધિત્વ દાહોદ જિલ્લામાં બારિયામાં કોઈ જગ્યાએ નથી મળ્યું। એ અપાવવા માટે 27% અનામત હોય, વસ્તીના ધોરણે હોય, તે અપાવવા માટે આજની અમારી રેલી છેક ગાંધીનગર સુધી, દિલ્હી સુધી, અને આપ સર્વે પણ આ અમારો અવાજ પહોંચાડો, એ જ અમારી આજનો પ્રસંગની શુભેચ્છા છે। આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તથા દેવગઢ બારિયા વિસ્તારમાં પૃથ્વી સમ્રાટ વીર માંધાતા મહારાજની જન્મજયંતિ નિમિત્તે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1008 મહામંડલેશ્વર શ્રી ભારતીજી બાપુજીના આશીર્વાદ સાથે આ આયોજન ખૂબ જ શાંતિથી સંપૂર્ણ થયું છે। ત્યારે સૂર્યસિંહજી ચૌહાણના નેતૃત્વમાં અને જે સમગ્ર કોળી સમાજનું નેતૃત્વ છે, યુવાનો છે, એમના નેતૃત્વમાં આ આયોજન કરવામાં આવ્યું છે। આમાં કોળી અને ઠાકોર સમાજ માટે બંધારણનું પણ અમલીકરણ કરવામાં આજના દિવસે આવ્યું, અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે સૌથી મોટો કોળી સમાજ હોય, 3 કરોડ કરતાં પણ વધારે કોળી સમાજની વસ્તી હોય, ત્યારે કોળી સમાજ ખૂબ જ શૈક્ષણિક રીતના, આર્થિક રીતના, સામાજિક રીતના પછાત રહી ગયો છે। ત્યારે આવનારા દિવસોમાં તમામ સમાજની સાથે ખભેથી ખભો મિલાવીને, કદમથી કદમ મિલાવીને કોળી સમાજ પણ પ્રગતિ કરશે અને આગળ વધશે। જય માંધાતા, જય કોળી।